નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 1માંથી એક શોર્ટ નોટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક શોર્ટ નોટ છે કે જે 3 માર્ક્સમાં પૂછાય, એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ જોવા જઈ રહ્યા છે. બીજું, આમાંથી એસે પણ પૂછાય, નિબંધ પૂછાય, પેરેગ્રાફ તરીકે પૂછાય, તો એ 6 માર્ક્સમાં પૂછાય. તો પણ તમે આનો આ જ આન્સર લખી શકો. એમ પૂછાય કે માય વિઝિટ ટુ લાઇબ્રેરી, એટલે મારી લાઇબ્રેરીની મુલાકાત. તો પણ તમારે આન્સર તો સેમ જ લખવાનો છે. ઓકે, તમે શરૂઆતમાં લખી શકો કે આઈ વિઝિટેડ અ લાઇબ્રેરી, જો એસે પૂછાય તો. બરાબર, કે કોની સાથે મુલાકાત લીધી, ક્યારે મુલાકાત લીધી, કઈ લાઇબ્રેરી, એ તો તમને પલક્કડ લાઇબ્રેરી આપેલું જ છે. તો આ રીતે તમે શરૂઆતમાં થોડુંક એડ કરી શકો જો એસેમાં પૂછાય તો. શોર્ટમાં તો તમારે આટલું જ લખવાનું છે. શરૂઆતમાં ક્વેશ્ચન યાની કે પોઈન્ટ્સ આપેલા છે, ક્લૂઝ આપેલા છે, અને પછી જે આન્સર શરૂ થાય 4 લીટી પછી, ત્યાંથી હું શું કરાવું છું જુઓ તમે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ ઇન સપ્ટેમ્બર 2013. પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી એટલે જાહેર લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013ની અંદર સ્થાપવામાં આવી. એસ્ટાબ્લિશ એટલે સ્થાપવામાં આવી રહી. ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે એક સેન્ટર છે. ઇન્ફોર્મેશન એટલે માહિતી માટેનું, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, અને રેફરન્સ એટલે સંદર્ભ માટેનું સેન્ટર છે. ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ માટેનું સેન્ટર છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. એના જે 1000 સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના 33% સભ્યો છે, લગભગ 333 જેટલા સ્ત્રીઓ છે. સો ધ લાઇબ્રેરી લોન્ચ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. તેથી લાઇબ્રેરીએ 2014ની અંદર સ્ત્રીઓનો વિભાગ શરૂ કર્યો હતો. 2014 ફેબ્રુઆરી મહિનામાં સ્ત્રીઓનો અલગ વિભાગ લોન્ચ કર્યો. The unit got together to discuss methods of empowering women. તો આ યુનિટ છે એ સ્ત્રીઓનું સશક્તિકરણ માટે કઈ મેથડ્સ અપનાવી શકાય એની ચર્ચા કરવા માટે એમણે ભેગા મળ્યા હતા. સ્નેહ મિલન જેવું કર્યું હતું. The unit got together to discuss methods of empowering women. સ્ત્રીઓના સશક્તિકરણ માટે કઈ કઈ મેથડ્સ અપનાવી શકાય એની ચર્ચા કરવા માટે આ યુનિટ છે એક એનું ગેટ ટુગેધર એટલે સ્નેહ મિલન જેવું રાખ્યું હતું. The library opened its halls for economics or gardening, child care or the arts. લાઇબ્રેરી છે એમણે પોતાના હોલ ખુલ્લા મૂક્યા હતા. ફોર એટલે માટે, ફોર શબ્દ એક અહીંયા એડ કરી દેવાનો છે. આગળ તમારે ફોર એટલે માટે, તો અહીંયા FOR આવો શબ્દ એક આગળ એડ કરી દેજો અને પછી તમે આગળ આ લખી દેજો. ફોર ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર માટે, ગાર્ડનિંગ એટલે બાગકામ માટે, ચાઇલ્ડ કેર એટલે બાળ સંભાળ માટે, અને આર્ટ્સ એટલે કલાકૃતિઓ માટેના એમણે વિભાગ. ઇકોનોમિક્સ એટલે ઘરનું અર્થતંત્ર કેવી રીતે સુધારવું, બરાબર, આવક જાવકનું અર્થતંત્ર ઘરનું, એની વાત છે. ધ વિમેન ઓલ્સો ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. સ્ત્રીઓ છે એને ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ હોય તો એને કેવી રીતે મેનેજ કરવા, લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદેસરના જે વિવાદ હોય તો એને કેવી રીતે ઉકેલવા, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે વ્યવસાય ધંધાના પ્રશ્નો હોય તો કેવી રીતે ઉકેલવા, એની અંદર સ્ત્રીઓને એમાં મદદ મળે છે. ધ વિમેન ઓલ્સો ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. એટલે સ્ત્રીઓ આમાંથી મદદ મેળવી શકે. કુટુંબના જે સંઘર્ષો હોય, કાયદેસરના વિવાદ હોય, વ્યાવસાયિક પ્રશ્નો હોય તો એમાં તેઓ મદદ મેળવી શકે. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ, એમ્પાવરિંગ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આ યુનિટ છે એમણે પ્લાન રચ્યા હતા. ફોર્મ્યુલેટ એટલે રચ્યા હતા. ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ એટલે જુદા રીડિંગ રૂમ કરવા માટે. એમ્પાવરિંગ થ્રુ ક્લાસીસ એટલે ક્લાસીસ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું, એના માટે વર્ગો, સેમિનાર, વર્કશોપ એનું આયોજન કર્યું. ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ આ પણ બધું આયોજન કર્યું હતું. અહીંયા ફરીથી એકવાર કરું છું સેન્ટેન્સ જો કે ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ, એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ. આ યુનિટ છે એમણે
અલગ આયોજનો રચ્યા હતા. અલગ સ્ત્રીઓના વાંચવા માટેના રૂમ મળે, એની અલગ ક્લબ થાય અને અલગ વર્કશોપ, રીડિંગ રૂમ અલગ મળે, સેમિનાર અલગ થાય, આ માટેના અલગ વ્યવસ્થા કરી હતી સ્ત્રીઓ માટે. અહીંયા મિત્રો તમે એક સુધારો છે એ સુધારો કરી નાખજો. અહીંયા રૂમ્સ પછી જે એસ આપેલો છે એમાં એપોસ્ટ્રોફીનું ચિહ્ન કાઢી નાખજો, ખાલી એસ રહેવા દેજો, પણ ઉપરનું ચિહ્ન કાઢી અને તમે એસ રાખજો. રૂમ્સમાં એસ રહેવા દેજો, પણ ચિહ્ન ઉપરનું કાઢી નાખજો એપોસ્ટ્રોફી. બરાબર છે મિત્રો? જો તમે આ રીતે લખશો તો તમે 3માંથી ફૂલ માર્ક્સ મેળવી શકશો. અને વધારે તમારે સારી રીતે લખવું હોય તો મિત્રો યાદ રાખો કે તમે આગળ યુનિટ 1 બરાબર અગેન્સ્ટ ધ ઓડ્સ એ રીતે તમે રીડ 1 કે જે કંઈ હોય તે એ તમને આવડતું હોય તમે લખી શકો ને એવું લખશો તો તમને ફૂલ માર્ક્સ મળશે. અને આ તો તમારે લર્ન બાય હાર્ટ કરી જ નાખવાની છે, એટલા માટે કે એસેની અંદર પૂછાય તો તમારે આ જ લખી નાખવાનું. તમારે શું કરવાનું કે વિઝિટ ટુ લાઇબ્રેરી હોય તો આઈ વિઝિટેડ અ લાઇબ્રેરી યસ્ટરડે, આઈ વેન્ટ વિથ માય ફ્રેન્ડ્સ, વી વેન્ટ બાય કાર, વી રીચડ ધેર એટ 10 o'clock, વી સ્પેન્ડ 2 hours એટલે 2 કલાકનો સમય ફાળવ્યો હતો. બરાબર. પછી વી સો બુક્સ, ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ, અલગ અલગ બુક્સ, મેગેઝિન્સ, ન્યૂઝપેપરમાં નામ લખવાના અને પછી તમારે આ બેઠે બેઠું લખી દેવાનું છે. તો શરૂઆતમાં તમે થોડુંક બહારનું લખો અને તમે પછી આ જોડી દેશો તો તમને 6 માર્ક્સમાંથી ફૂલ માર્ક્સ મળી જશે. ઓકે, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.